એટલે કે અહંકારને મારવાનું, અભિમાનને દૂર કરવાનું એ સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રાણનાથ અક્ષરાતી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ધામધણી આપણને સમજાવે છે. એવા એ અક્ષરાતી શ્રી કૃષ્ણ સમજાવે છે કે તાકે મેં જ્યારે મેને દૂર કરીશું, મેને દૂર કરવા માટે એ बानी में मारे की जो सुनी होय मम्मी, जो आ मैं ने मारवो होय, मैंने मारवो એટલે दूर करवो होय तो आ वाणीने पढ़વું પડે. आ वाणीने वचनोने वांचવું પડે, पढ़વું પડે એટલે સમજવું પડે, વાંચીને સમજવાનું તો જ મેં દૂર થશે, तो जे में मळे, मतलब के दूर थाय, भागी. ये संसार प्रत्येनी, आ दुनिया प्रत्येनी, जगत प्रत्येनी ये दूर ये में दूरी मारे की आ दुनिया नी जे में छे, दुनिया तरफनो में छे, अहंकार छे, अहमपणु छे, एने मारवा माटेनो आ वाणी छे. तो आ ए मैं दूर थाय त्यारे कई नहीं, मैं आवे पछी मैं तो जोईए ज, मैंने मारी नाखवानी नथी पण उलट सुलट करवानुं छे, परिवर्तन लाववानुं छे. ताथे मैं इन धनी की आ संसार तरफनी माया तरफनी जे मैं हती ए पलटावीने कई तरफ धनी तरफ, धाम तरफ के हूँ धनीनी अंगना छूं, मैं धनी की अंगना मारो धनी चंद्रवा श्याम. तो मैं धनी એટલે કે ધનીની છું, અંગના છું એવી એ આપણને સમજ આવી જાય તો એ મેં મળી કહેવાય. દુનિયા તરફની મેં મળી કહેવાય અને ધની તરફની મેં જીવતી થઈ ગઈ એટલે લાગે, લગાવ લાગે. અને પછી શું કરે? કરત હક કા કામ. પછી શું કરે? હક એટલે પરમાત્મા, પુરુષોત્તમ ધામધણી અક્ષરાતીત સચ્ચિદાનંદ, બસ એ જ કામ કરે. જાગણીનું કામ કરવાનું, જાગો અને જગાવો, यही जागने का काम. हम आए इतने काम गढ़ लेने संयमो सुंदर साथ को घर ले जवा माटे, परम धाम ले जवा माटे ये काम करे. ब्रह्मश्रुति लेने करता हम आए इतने काम ब्रह्मश्रुति लेने गढ़धामा એ કામ માટે આવ્યા છીએ. તો એ કામ કરશે પણ ક્યારે? દુનિયા તરફની મેં જાય, અહંકાર, અહંપણું, આ મારું છે, આ મારા કામ કરવાનું, આ કરવાનું. ભાઈ કરવા વાળા તો કોણ છે? પરમાત્મા છે. એ શક્તિ આપે તો કરી શકીશું, નહીં તો બીમાર પડી ગયા તો સુઈ લેવાય. તો એ શક્તિ આપે છે, જોશ આપે છે, હિંમત આપે છે, શરીરમાં એ નૂર આપે છે, તાકાત આપે છે, તો કરી શકીએ છીએ ને. પણ એવું જ બધા સમજે કે ના હું કરું છું, એ તો હું જ કરું છું, હું કરું એ જ અજ્ઞાન. એટલે એ બધું અજ્ઞાન છે. કરવા વાળા